રોંગ સાઈડ ચાલતા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આપ સુરત ખાતે જોઈ શકો છો. હાલ ટ્રાફિકના ડીસીપી પરમાર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. પોલીસ ટ્રાફિક કર્મચારીઓ દ્વારા દંડ ફટકારી અને રોંગ સાઈડ આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવાજ એક્ટિવા તમામ લોકો જે છે તેમને દંડ ફટકારવામાં આવે છે. ખાસ કરીને સુરત શહેરની અંદર જે લોકો રોંગ સાઈડ આવતા હોય તેની સામે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. ગીતાંજલિથી જે લોકો રોંગ સાઈડ પોદા તરફ જઈ રહ્યા છે તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસીપી પરમાર સાહેબ સહિત જે ટ્રાફિકના કર્મચારીઓ છે તે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. જે દંડ છે તે દંડ પણ સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું આપવામાં આવ્યું હતું તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં રોંગ સાઈડ જે વાહન ચાલકો આવતા હોય છે તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે આજે સુરતના જે ગીતાંજલિ નાયરા પેટ્રોલ પંપ છે ત્યાં ડીસીપી પરમાર સાહેબ સહિતના જે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે તેમના દ્વારા રોંગ સાઈડ વાહન જે આવે છે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યા છે અને સમજાવવામાં આવી રહ્યા છે કે રોંગ સાઈડ વાહન ના ચલાવો. ડાયવર્ઝન પણ આપેલા છે, ત્યાંથી ગાડી ચલાવો. જે તમને આગળ દેખાઈ રહ્યો છે તે ગીતાંજલિ પહોંચ છે. ત્યાં બેરિકેડ મારવામાં આવે છે, છતાં લોકો રોંગ સાઈડમાં આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે જે લોકો બેરિકેડનો ભંગ કરી અને જે રોંગ સાઈડ આવે છે, જે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તેવા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.